નિમિષા પ્રિયા કિસ્સા સંદર્ભમાં ભારત સરકાર અને વિદેશ મંત્રાલય સતત સક્રિય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના કહેવા પ્રમાણે આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે અને ભારત સરકાર નિમિષા પ્રિયાના પરિવાર માટે તમામ શક્ય સહાય પૂરી પાડતી રહી છે. સરકાર દ્વારા કાયદાકીય મદદ માટે વકીલ નિયુક્ત કરાયો છે, જે પરિવારને કાયદાકીય બાબતોમાં માર્ગદર્શન આપી રહ્યો છે. વધુ વિશ્વસનીયતા માટે નિયમિત કન્સ્યુલરની મુલાકાતો યોજાઈ રહી છે અને સ્થાનિક તંત્ર તેમજ પરિવાર સાથે સતત સંપર્કમાં રહીને આ મુશ્કેલ સ્થિતિનો સમાધાન શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નિમિષા પ્રિયાના કેસમાં પરિવાર માટે વધુ સમય મળી રહે તે માટે તાજેતરના દિવસોમાં મહત્વના પ્રયાસો કરવામાં આવ્યા છે. યમનમાં સ્થાનિક અધિકારીઓએ 16 જુલાઈ 2025 નિર્ધારિત સજા અમલમાં મૂકવાનો આદેશ સ્થગિત કર્યો છે. આ સ્થગનથી નિમિષા પ્રિયાના પરિવારે વધુ સમય મેળવીને મુદ્દા પર શાંતિપૂર્ણ સમાધાન માટે વાતચીત કરવાની તક મળી છે. એવા સંકેતો મળ્યા છે કે ભારત સરકાર પાકી નિશ્ચિત સાથે આ મામલે યમેન તથા અન્ય મિત્ર સાથો પરિષદની કામગીરી પણ કરી રહી છે. આ મુદ્દો ભારતીય નાગરિકોના સુરક્ષા અને કાયદાકીય હવાલાથી સંકળાયેલ ખૂબ જ મહત્વપૂર્ણ મામલો બની ગયો છે. વિદેશ મંત્રાલય તમામ કરુણામય કાનૂની અને માનવિક મદદ કાર્યક્રમો સાથે આ કેસ પર સતત નજર રાખી રહી છે. નિમિષા પ્રિયાના કિસ્સામાં કાયદાકીય અને રાજનૈતિક સ્તરે પણ ચિંતાઓ ગરમાઈ છે અને આ મુદ્દે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે સપોર્ટ મેળવવાનો માર્ગ વ્યવસ્થિત રીતે આગળ વધારી રહ્યો છે. Let me take these questions and then we come back. First on Nimisha Priya case. You all have been following this very closely. This is a very sensitive matter and the Government of India has been offering all possible assistance in the case. We have provided legal assistance and also appointed a lawyer to assist the family. We have also arranged for regular consular visits by a family, and we are also in touch with local authorities as also the family members to resolve this issue. This included concerted efforts in recent few days to seek more time for the family of Miss Nimisha Priya to reach a mutually agreeable solution with the other party. The local authorities in Yemen have postponed carrying out her sentence that was scheduled for 16 July that you're well aware of. We continue to closely follow the matter and render all possible assistance in the case. We are also in touch with some friendly governments in this regard.